આ ગઢડાની જગ્યામાં જે રાવ રસ્યા છે આવા રાવ ક્યાંય રસાણા નથી ભાઈ. કેવી માવું આપણે સમાજમાં કેવી માવું હોય. મને ભાઈજી વાત કરી મને કે બાપ અમારા મણીમાં હતા ને આ જગ્યામાં મારી માં મણીએ કાળા કલાપ કર્યા. દેવી જમવા જાતી હતી ભાઈ. તે મારા જક્ષી બાપા જેની પાસે ભુવા બની અને નાનજી બાપા પડિયાર પડી સાહેબ. અને બરોબર જ્યારે સમય આવ્યો હાય મળે કઈ બાજુ જાશે તારે રોતા મૂકીને ખાવું છે ખાવા પછી જા. પેલા મને મણકીની વાત કરતી જાય. હવે દેવી જમવા જાતી હોય દુનિયામાં કોની તાકાત છે એની આનું ઉભું રહેવું. પણ મરજી વાત થાય ને હા જેને મોતની બીક ન હોય જેને મોતની ભાઈ ન હોય મારા બાપ કઈ આડું ઉભું રહેવાય. મારી નાત કઈ દેવીએ કીધું મારી મને આજ મને ભવાની દેવી મને ખાઈ લેવા દે. ટાણે તારે માંગવાનો સમય આવે હવે મક્તમર લઈ ભક્તજીઓ ભાથો પેડી અને ગઢડાની જગ્યાની માલિકા આવીને ઉભી રહું એની માંગજે. હજો નવો સુખનો રસાવતી જાવ ને ત્યારે મને આધા બીજલની દેવી મને જગતમાં મને ફરવા લાગી જાય. વર્ષે દીકરા દીધેલા આ જગ્યામાં 80 વર્ષે પહેલા તો અમારા હોરા બાપા મારણ બાપા મારી બા હરખું 80 વર્ષની ઉંમર થઈ ગઈ હતી. એ તો સત્સુખમાં દીકરા દીધા હતા. પણ આ કડી કાળની માલપા મિત્રો આ ગઢડાની જગ્યામાં 80 વર્ષે અમારા નાનજી બાપા દીકરા દીધા. મારી એક અમારા જક્ષી બાપાની વસ્તીમાં મને ગોગાભાઈ વખાણ કરવાની વાત નથી સાહેબ. પણ એનો હાથમાં એવો હતો મને કે ભાઈ સવારમાં ઉભો થઈ અને વેલો કઈ જાતો નતો. શું લેવા કે કદાચ મારા વાંજ્યાના કોકને અપસુટન થાય થાય. તેથી અહીંયા અમે રાજાકુરમાં પ્રોગ્રામ કરવા આવ્યો ને 1 કલાક રોયા અમારા ભોગાભાઈ. હવે માના મુંજાવા પણ સદાય રૂડા પડતા ભયું કે દેવી પાસે અરજી કરી મારા બાપ જક્ષીની દેવી મારા બાપ નાનજીની દેવી મારા બાપ વાનિયાની દેવી પાછો નજર તો માય મારી માં મણી જેવી ભક્તિ તો અમારાથી નહીં થાય. અમે તને કાંઈ કહેતા નથી પણ તારો ગોગલો મને હોશિયારો છે જગતનો હોશિયારો અને વસ્તી હોય તો ક્યાંક કીધીએ માંગવા જાય. આવા ભુવા દરજાનો માણસ પઢિયાર દરજાનો માણસ ક્યાં માંગવા જાય. જેને દુઃખ જોયા હોય જેને માથાના હબાકા નીકળ્યા હોય જેને વિસીના રંગ લાગ્યા હોય એને વેદનાની ખબર હોય. પાટાના બાંધનારની વેદનાની ખબર ન હોય સાહેબ. તેથી અમારે નાનજી બાપાને અમારા ભરતભાઈ સ્વર્ગવાસ માતાજીના પઢિયાર હતા સાહેબ. અને એનો દીકરો જ્યારે એના હવાસર માટીની ખોટ હતી ને તે ગોગાભાઈએ વીજ કરી હતી. મને રાજી કર્યો આ પહોળાને રાજી કરીને એનો બાપ તો નથી એને માનતા રાખી એને કીધું મળે તો તું એનો દીકરો દેતી હો ને તો કુંડાની મહેમાન ગતિ તને મને કરાવે છે. મિત્રો હા એ દેવીની વાત બધી બાપા
બોલી કોઈ દી નો કરે મારા બાપ. ધર્મ માથે ભરોસો જોઈએ. એ દુનિયામાં ભરોસો કરો એક દેવી નો કરજો. માણાના કોઈ ભરોસા ના કરતા સાહેબ. માણા તો બોલે કાંઈ કરે કાંઈ મારા બાપ. કારણ કે મિત્રો આ દુનિયામાં જેને જેને દેવીના ઓરતા કર્યા દેવીએ ઓરતાના પૂરા કરી દે મિત્રો. તો આજે ગઢડાની જગ્યામાં માં ભગવતી ગરીબનો મોટી કણકો ખાવા હોતો ભાવથી મને જઈ બોલી આપણા કાર્યક્રમનો પૂરા કરતા નહીં. તો બધાએ સર્વે મારી નાત ગંગા ભાઈ ધોવાડો ઓછો કરજો અને નગર કેસેટમાં નગર ધોવાડો જાય છે. એટલે બધા ભાવથી માની જઈ બોલી એટલે સૂર્યાભાઈ અહીંયા સ્ટેજમાં તો ભૂલના ગાનો કરતા હો. સ્ટેજમાં તો ભૂલના ગાનો કરાવતા એટલે ભાવથી બધા માની જઈ બોલી બોલી એટલે એક આપણીથી જઈ ન બોલાતી હોય તો આમાં દેવીઓ આપણા કામ કરે ક્યાંથી ભાઈ. પણ આપણા અહો ભાઈ કે કહેવાય કે આવા સમયમાં દેવી ખાવા ઉતરી છે. એટલે એ શોકીપણું તો દેવી કરે છે. હા ધ્યાન તો દેવી રાખીને બેઠી છે. એટલે ભાવથી બધા એવો જયકાર કરો આખી જગત સાંભળે જાય ભાઈ. બોલી હો મેલડીમાં સિંધોઈમાં ખેતર પાલીમાં વેલા બાબા આ ભૂમિના રખા બાબા વડવાણિયા ગુરુના ભારતી બાપા સર્વે મારી નાચની દે. બોલ્યો નાગબાઈ સર્વે મરી સર્વે ગૌડા બાપ આ મઢની શોભા એવી કરી છે. 4-5 દિવસ તો સાહેબ એને શણગારતા થયું છે. એટલે આ હરખ કેને ન હોય ભાઈ. અમારા નિલેશભાઈ ખરેખર મિત્રો એને એટલો ભાવ એટલો હરખ કે આજ મારી દેવી ભાવથી ખવા ઉતરી છે. અને આપણને એમ લાગે એક તો ઢોરા ઉપર મઠ છે ડુંગરની સોટી માથે બેઠી છે ભાઈ. એટલે શેઠથી જોઈને મંદિરિયામાં આ ભૂખ્યું એવું દેખાય છે બાપ. એટલે આ મંદિરિયા માવી હોત તમારી આ મંદિરિયા
માનવ ખરા માં મેલડી તમારી નોગારે બારે નોગારે તું તો અંતરની વાત જાણે છે આઈ તને કાલ કેવું પણ કાઈ વાત તને કાઈ કેવું પણ બધી તારી નજરે કિતાબો ગાડી તું મંગના રૂપ વિહોતમાં તુમો ખાસ અમારા લોરિયા પરિવાર માટે મિત્રો મૂક્યો હાથ માથે લીધા વારના તે સુના ઘેર બંધાવા મા પારણા તે સુના ઘેર મા પાર લીલી રાખ આવો છે